પ્રેક્ટિકલ 75 ઓપન ફાઇલ્સ ઇન MS Excel જ્યાં ઓપન MS Excel સ્ટાર્ટ ઓલ પ્રોગ્રામ્સ MS Office MS Excel પ્રેસ Windows +R then type Excel and press enter સર્ચ બોક્સ એક્સેલ દ્વારા પીસીમાં એક્સેલને શરૂ કરી શકાય. ક્રિએટ અ ન્યૂ એક્સેલ ફાઇલ. એક્સેલ શરૂ કરતા બુક 1 નામની શીટ અથવા ફાઇલ જોવા મળશે જેને કાર્ય માટે ઉપયોગમાં લઈ ભવિષ્યમાં ફરીથી ઉપયોગ કરી શકાય તે માટે ફાઇલ સેવ દ્વારા પીસીમાં સેવ કરીશું. ક્રિએટ a new Excel file from a template. ફાઇલ ન્યૂ સેમ્પલ ટેમ્પલેટ્સ દ્વારા એક્સેલમાં આપેલા તૈયાર ટેમ્પલેટનો ઉપયોગ કરી શકાય જેમાં સામાન્ય ફેરફારો કરીને જરૂરિયાત મુજબની ફાઇલ તૈયાર કરી શકાય છે. ઓપન એન એક્ઝિસ્ટિંગ એક્સેલ ફાઇલ. ફાઇલ ઓપન દ્વારા પીસીમાં સંગ્રહ કરેલ ફાઇલને શરૂ કરી શકાય છે. તે સિવાય પીસીમાં સીધા ફાઇલ લોકેશન પર જઈને પણ ફાઇલને શરૂ કરી શકાય છે. પ્રેક્ટિકલ 76 ઇમ્પોર્ટ ડેટા જ્યાં ઇમ્પોર્ટ ડેટા ફ્રોમ ટેક્સ્ટ ફાઇલ્સ. ડેટા ગેટ એક્સટર્નલ ડેટા ફ્રોમ ટેક્સ્ટ દ્વારા ટેક્સ્ટ ફાઇલને સિલેક્ટ કરી ઇમ્પોર્ટ આપવું જ્યાંથી વિન્ડોમાં ડિલિમિટેડ સિલેક્ટ કરી નેક્સ્ટ આપવું જ્યાં યોગ્ય ડિલિમિટર્સને સિલેક્ટ કરી નેક્સ્ટ આપવું જ્યાં યોગ્ય કોલમ ડેટા ફોર્મેટને સિલેક્ટ કરી ફિનિશ આપવું પછી વિન્ડોમાં એક્સેલનું યોગ્ય સેલ સિલેક્ટ કરવું જ્યાંથી ડેટાને એક્સેલમાં ઉમેરાશે જ્યાંથી ટેક્સ્ટ ફાઇલનો ડેટા કોલમ વાઇઝ ગોઠવાયેલો જોવા મળશે. ઇમ્પોર્ટ ડેટા ફ્રોમ CSV ફાઇલ. ડેટા ગેટ એક્સટર્નલ ડેટા ફ્રોમ ટેક્સ્ટ દ્વારા CSV ફાઇલને સિલેક્ટ કરી ઇમ્પોર્ટ આપવું જ્યાંથી વિન્ડોમાં ડિલિમિટેડ અથવા ફિક્સ્ડ લેન્થ આપી નેક્સ્ટ આપવું જ્યાં યોગ્ય ડિલિમિટર્સને સિલેક્ટ કરી નેક્સ્ટ આપવું જ્યાં યોગ્ય કોલમ ડેટા ફોર્મેટને સિલેક્ટ કરી ફિનિશ આપવું પછી વિન્ડોમાં એક્સેલનું યોગ્ય સેલ સિલેક્ટ કરવું જ્યાંથી ડેટાને એક્સેલમાં ઉમેરાશે. પ્રેક્ટિકલ 77 નેવિગેટ વિધિન વર્કબુક્સ જ્યાં સર્ચ ડેટા હોમ એડિટિંગ ફાઇન્ડ દ્વારા વિન્ડોમાં જે શબ્દ શોધવાનો હોય તેને ટાઈપ કરવું અને ફાઇન્ડ નેક્સ્ટ દ્વારા શીટના તમામ આવતા શબ્દ પર લઈ જશે તેમજ ફાઇન્ડ ઓલ દ્વારા ડોક્યુમેન્ટમાં વિન્ડોમાં તમામ શબ્દોની સંપૂર્ણ માહિતી મળશે તેમજ કુલ કેટલી વખત શબ્દ રિપીટ થાય છે તે પણ જાણી શકાય છે. નેવિગેટ ટુ નેમ્ડ સેલ્સ રેન્જીસ ઓર વર્કબુક એલિમેન્ટ્સ. નેમ બોક્સ દ્વારા કોઈ સેલ અથવા તો એકથી વધુ સેલ માટે એક્સેલ દ્વારા અપાયેલ નામની જગ્યાએ તમારી ઈચ્છા મુજબનું નામ આપી શકાય છે અને તે જ નામનો ઉપયોગ ઇક્વેશન માટે પણ કરી શકાય છે. આ જ રીતે સંપૂર્ણ શીટના નામોમાં પણ ફેરફાર કરી શકાય. ઇન્સર્ટ એન્ડ રિમૂવ હાઇપરલિંક્સ. લિંક દ્વારા વેબસાઇટ શરૂ કરવા. કોઈ ટેક્સ્ટ પર રાઇટ ક્લિક કરી હાઇપરલિંક સિલેક્ટ કરતા વિન્ડોમાં એડ્રેસમાં તે વેબસાઇટનું સંપૂર્ણ નામ ટાઈપ કરીશું ત્યાર પછી તે ટેક્સ્ટ પર ક્લિક કરતા વેબસાઇટ ઓપન થશે અને આ જ ટેક્સ્ટ પર રાઇટ ક્લિકમાં રિમૂવ હાઇપરલિંક દ્વારા તેને દૂર કરી શકાય છે. પ્રેક્ટિકલ 78 ફોર્મેટ વર્કશીટ્સ એન્ડ વર્કબુક્સ જ્યાં મોડિફાય પેજ સેટઅપ. ફાઇલ પ્રિન્ટ જ્યાં શીટનું પ્રિન્ટ પ્રિવ્યુ યોગ્ય જોવા ના મળે તો માર્જિન પેપર સાઇઝ ઓરિએન્ટેશનમાં ફેરફાર કરીશું તેમજ પેજ સેટઅપમાં માર્જિન અને પેજમાં એડજસ્ટ ટુમાં
ટકાવારી આપીને માહિતીને એક જ શીટમાં ગોઠવી શકાય છે અને જ્યારે પ્રિન્ટ પ્રિવ્યુ યોગ્ય મળે ત્યારે તેની પ્રિન્ટ લઈ શકાય છે. એડજસ્ટ રો હાઇટ એન્ડ કોલમ વિડ્થ. એક અથવા એકથી વધુ રોને સિલેક્ટ કરી ડ્રેગ અથવા રાઇટ ક્લિકમાં રો હાઇટ દ્વારા તેની જરૂરિયાત મુજબ સેટ કરી શકાય. આ સિવાય એક અથવા એકથી વધુ કોલમને સિલેક્ટ કરી ડ્રેગ અથવા રાઇટ ક્લિકમાં કોલમ વિડ્થ દ્વારા કોલમને જરૂરિયાત મુજબ ગોઠવી શકાય છે. કસ્ટમાઇઝ હેડર્સ એન્ડ ફૂટર્સ. ઇન્સર્ટ હેડર એન્ડ ફૂટર દ્વારા શીટને મુખ્યત્વે પ્રિન્ટમાં જોવા મળશે, જ્યાં યોગ્ય હેડર અને ફૂટર આપી શકાય છે. તે માટે આપેલા પ્રી ડિઝાઇન મેથડનો પણ ઉપયોગ કરી શકાય. તેમજ ડિઝાઇન મેનુ દ્વારા હેડર અને ફૂટરને વધુ કસ્ટમાઇઝ કરી શકાય છે. પ્રેક્ટિકલ 69. કસ્ટમાઇઝ ઓપ્શન્સ એન્ડ વ્યૂઝ. જ્યાં ડિસ્પ્લે એન્ડ મોડિફાય કન્ટેન્ટ ઇન ડિફરન્ટ વ્યૂઝ. વ્યૂ, નોર્મલ અથવા પેજ લેઆઉટ અથવા પેજ બ્રેક પ્રિવ્યુ અથવા ફૂલ સ્ક્રીન અથવા કસ્ટમ વ્યૂઝ દ્વારા આપેલા ડોક્યુમેન્ટને અલગ અલગ વ્યૂમાં જોઈ શકાય છે અને તે મુજબ ફેરફાર કરી શકાય છે. ફ્રીઝ રોઝ એન્ડ કોલમ્સ. વ્યૂ, ફ્રીઝ પેન્સ, ફ્રીઝ ટોપ રો અથવા ફ્રીઝ ટોપ ફર્સ્ટ કોલમ દ્વારા શીટને પહેલી રો અથવા શીટના પહેલા કોલમને ફ્રીઝ કરી શકાય છે. જરૂર ન હોય તો અનફ્રીઝ આપવું. ચેન્જ વિન્ડો વ્યૂઝ. વ્યૂ, અરેન્જ ઓલ, ટાઇલ્ડ ઓર હોરિઝોન્ટલ ઓર વર્ટિકલ ઓર કેસ્કેડ મુજબ ઓપન બધી શીટ એક સાથે સ્ક્રીન પર જોવા મળશે. અનુરૂપ ઓપ્શન મુજબ શીટમાં એક સાથે કામ કરી શકાય. મોડિફાય બેઝિક વર્કબુક પ્રોપર્ટીઝ. ફાઇલ, ઇન્ફો, પ્રોપર્ટીઝ, શો ડોક્યુમેન્ટ પેનલ દ્વારા શીટની સંપૂર્ણ માહિતી જોવા મળશે. તેમજ સુધારા વધારા કરી શકાય છે. વિન્ડો ક્લોઝ કરતા માહિતી ઓટોમેટિક સેવ થશે. ડિસ્પ્લે ફોર્મ્યુલાઝ. ફોર્મ્યુલાઝ, શો ફોર્મ્યુલાઝ દ્વારા જે સેલ અથવા કોલમમાં ફોર્મ્યુલા આપેલા હશે ત્યાં જ સેલમાં ફોર્મ્યુલા જોવા મળશે. સામાન્ય રીતે સેલ સિલેક્ટ કરતા ફોર્મ્યુલા એ ફોર્મ્યુલા બારમાં જોવા મળે છે. પ્રેક્ટિકલ 80. કોન્ફિગર કન્ટેન્ટ ફોર કોલેબોરેશન. સેટ અ પ્રિન્ટ એરિયા. પેજ લેઆઉટ. પ્રિન્ટ એરિયા. સેટ પ્રિન્ટ એરિયા દ્વારા શીટના કોઈ ચોક્કસ ભાગની પ્રિન્ટ લઈ શકાય છે. તે માટે સંપૂર્ણ શીટની પ્રિન્ટ લેવાની જરૂર નથી. અગાઉની જેમ સંપૂર્ણ પેજ પ્રિન્ટ લેવા ક્લિયર પ્રિન્ટ એરિયા આપવાનું રહેશે. સેવ વર્કબુક્સ ઇન અલ્ટરનેટિવ ફાઇલ ફોર્મેટ્સ. ફાઇલ, સેવ એઝ દ્વારા સેવ એઝ ટાઈપ ઓપ્શનમાં અલગ અલગ સાઇઝ અથવા ફોર્મેટ જેવા કે PDF, CSV, વેબ પેજ, એક્સેલ તેમજ અન્ય ફોર્મેટ સિલેક્ટ કરી સાઇઝનું નામ આપી સેવ કરવા તે ફોર્મેટની ફાઇલ તૈયાર થશે. કોન્ફિગર પ્રિન્ટ સેટિંગ્સ. ફાઇલ, પ્રિન્ટ ઓપ્શનમાં માર્જિન, પેપર સાઇઝ, ઓરિએન્ટેશન મુજબ શીટમાં ફેરફાર કરી શકાય છે. તેમજ વધુ ફેરફાર માટે પેજ સેટઅપમાં જઈને પેજમાં ટકાવારી આપીને શીટને અનુરૂપ પેપર મુજબ પ્રિન્ટ લઈ શકાય છે. પ્રેક્ટિકલ 81. મેનિપ્યુલેટ ડેટા. જ્યાં પેસ્ટ ડેટા બાય યુઝિંગ સ્પેશિયલ પેસ્ટ ઓપ્શન્સ. શીટમાં માહિતીને કોપી કર્યા પછી પેસ્ટ માટે ડ્રોપડાઉનમાં પેસ્ટ, કીપ સોર્સ કોલમ વિડ્થ, ટ્રાન્સપોઝ, વેલ્યુઝ, ફોર્મેટિંગ, પેસ્ટ લિંક, પિક્ચર વગેરે સ્વરૂપે માહિતીની ડુપ્લિકેટ કોપીને પેસ્ટ આપી શકાય છે. ફિલ સેલ્સ બાય યુઝિંગ ઓટોફિલ. શીટમાં ફિલ હેન્ડલ દ્વારા માહિતીને ડ્રેગ કરવામાં આવે ત્યારે ઓપ્શનમાં ફિલ સિરીઝ દ્વારા ક્રમિક નંબર, ક્રમિક વર્ષ, ક્રમિક મહિનાના નામ જેવી માહિતી દર્શાવી શકાય છે. ઇન્સર્ટ એન્ડ ડિલીટ મેનિપ્યુલેટ કોલમ્સ ઓર રોઝ. એકથી વધુ કોલમને સિલેક્ટ કરી
કોપી કર્યા પછી અન્ય જગ્યાએ રાઇટ ક્લિકમાં ઇન્સર્ટ કોપીડ સેલ્સ દ્વારા તેને પેસ્ટ અથવા ઇન્સર્ટ આપી શકાય છે. આ પ્રમાણે જ રોની માહિતી ઇન્સર્ટ કરી શકાય છે. આ સિવાય રો અથવા કોલમમાં રાઇટ ક્લિકમાં ડિલીટ ઓપ્શન દ્વારા દૂર પણ કરી શકાય છે. ઇન્સર્ટ એન્ડ ડિલીટ સેલ્સ. એકથી વધુ સેલને સિલેક્ટ કરી કોપી કર્યા પછી જે સેલની માહિતી ઇન્સર્ટ કરવાની હોય તે સિલેક્ટ કરી રાઇટ ક્લિકમાં ઇન્સર્ટ કોપીડ સેલ આપવાથી માહિતી ત્યાં ઇન્સર્ટ થશે. આ સિવાય સેલ્સને સિલેક્ટ કરી રાઇટ ક્લિકમાં ડિલીટ દ્વારા તેને દૂર પણ કરી શકાય છે. પ્રેક્ટિકલ 82 ફોર્મેટ સેલ્સ એન્ડ રેન્જીસ. જ્યાં મર્જ એન્ડ અનમર્જ સેલ્સ, હોમ, અલાઇનમેન્ટ, મર્જ અથવા અનમર્જ દ્વારા એકથી વધુ સેલને ભેગા અથવા છૂટા કરી શકાય છે. મોડિફાય સેલ અલાઇનમેન્ટ ઓરિએન્ટેશન એન્ડ ઇન્ડેન્ટેશન. હોમ અલાઇનમેન્ટમાં જુદા જુદા અલાઇનમેન્ટ આપેલ છે તેમજ ઓરિએન્ટેશન એન્ડ ઇન્ડેન્ટેશન જેના દ્વારા ટેક્સ્ટને સેલમાં યોગ્ય જગ્યાએ ગોઠવી શકાય છે. ફોર્મેટ સેલ્સ યુઝિંગ ફોર્મેટ પ્રિન્ટર. હોમ ક્લિપબોર્ડ. ફોર્મેટ પ્રિન્ટર દ્વારા ટેક્સ્ટ અથવા સેલના ફક્ત ફોર્મેટિંગ કોપી કરી બીજા ટેક્સ્ટ અથવા સેલને આપી શકાય છે. રેપ ટેક્સ્ટ વિધિન સેલ્સ. હોમ અલાઇનમેન્ટ. રેપ ટેક્સ્ટ દ્વારા કોલમની સાઇઝ વધાર્યા વગર ટેક્સ્ટને સેલમાં સમાવવાનો પ્રયત્ન કરશે. એપ્લાય નંબર ફોર્મેટ્સ. સેલને સિલેક્ટ કરી રાઇટ ક્લિકમાં ફોર્મેટ સેલ્સ જ્યાં નંબર ટેબ દ્વારા નંબર ફોર્મેટમાં જરૂરિયાત મુજબના ફેરફાર કરી શકાય છે. એપ્લાય સેલ ફોર્મેટ્સ ફ્રોમ ધ ફોર્મેટ સેલ્સ ડાયલોગ બોક્સ. ફોર્મેટ સેલ્સ દ્વારા અલાઇનમેન્ટ, ફોન્ટ, બોર્ડર, ફિલ વગેરે ઓપ્શન દ્વારા સેલમાં જરૂરિયાત મુજબનું ફોર્મેટિંગ કરી શકાય છે. એપ્લાય સેલ સ્ટાઇલ્સ. હોમ સ્ટાઇલ્સ, સેલ સ્ટાઇલ્સ દ્વારા તૈયાર ફોર્મેટને સેલ પર એપ્લાય કરી શકાય છે તેમજ તેમાં સુધારા વધારા પણ કરી શકાય. ક્લિયર સેલ ફોર્મેટિંગ. હોમ એડિટિંગ. ક્લિયર ફોર્મેટ્સ આપતા સેલ પર એપ્લાય કરેલ તમામ પ્રકારનું ફોર્મેટિંગ દૂર થશે. પ્રેક્ટિકલ 83 ડિફાઇન એન્ડ રેફરન્સ નેમ્ડ રેન્જીસ. ડિફાઇન અ નેમ્ડ રેન્જ. એકથી વધુ સેલને સિલેક્ટ કરી નેમ એડ્રેસમાં નામ આપી શકાય છે. જ્યારે જરૂર ન હોય ત્યારે ફોર્મ્યુલાઝ ડિફાઇન નેમ્સ નેમ મેનેજર વિન્ડોમાં તે નામને સિલેક્ટ કરી ડિલીટ કરવાનું રહેશે. નેમ અ ટેબલ. નેમ એડ્રેસ દ્વારા સિલેક્ટ કરેલ સંપૂર્ણ ટેબલ માટે પણ નામ આપી શકાય જેને દૂર કરવા ફોર્મ્યુલાઝ ડિફાઇન નેમ્સ નેમ મેનેજરનો ઉપયોગ કરીશું. સમરાઇઝ ડેટા વિઝ્યુઅલી ઇન્સર્ટ સ્પાર્ક લાઇન્સ. ઇન્સર્ટ સ્પાર્ક લાઇન્સ. લાઇન દ્વારા સિલેક્ટેડ ડેટાનો સારાંશ લાઇન સ્વરૂપે સિલેક્ટ કરેલ સેલથી ઇન્સર્ટ થયેલ જોવા મળશે જેને ડિઝાઇન મેનુ દ્વારા કસ્ટમાઇઝ કરી શકાય છે. એપ્લાય બિલ્ટ ઇન કન્ડિશનલ ફોર્મેટિંગ. હોમ સ્ટાઇલ્સ. કન્ડિશનલ ફોર્મેટિંગ દ્વારા હાઇલાઇટ સેલ રૂલ્સ, ટોપ બોટમ રૂલ્સ અથવા જાતે પણ જરૂરિયાત મુજબના નિયમ બનાવી શકાય છે જે લાગુ કરવા માહિતીમાં અનુરૂપ ફેરફારો જોવા મળશે. રિમૂવ કન્ડિશનલ ફોર્મેટિંગ. હોમ સ્ટાઇલ્સ. કન્ડિશનલ ફોર્મેટિંગ ક્લિયર રૂલ્સ દ્વારા સંપૂર્ણ અથવા જરૂરિયાત મુજબના ડેટામાંથી આપેલા રૂલને દૂર કરી શકાય છે. પ્રેક્ટિકલ 84 ક્રિએટ એન્ડ ફોર્મેટ ટેબલ્સ. જ્યાં ક્રિએટ એક્સેલ ટેબલ્સ ફ્રોમ સેલ રેન્જીસ. સેલમાં માહિતી દર્શાવેલ હોય તેને ટેબલના સ્વરૂપમાં ફેરવવા માહિતીને સિલેક્ટ કરી હોમ ફોર્મેટ એઝ ટેબલમાં આપેલ કોઈપણ પ્રી ડિફાઇન સેટિંગને સિલેક્ટ કરતા સેલ્સની માહિતી ટેબલના સ્વરૂપમાં ફેરવાયેલ જોવા મળશે. સેલને સિલેક્ટ કરતા ડિઝાઇન મેનુ જોવા મળે એટલે તે માહિતી ટેબલમાં છે. એપ્લાય ટેબલ સ્ટાઇલ્સ. ટેબલને સિલેક્ટ કરતા ડિઝાઇન મેનુમાં ટેબલ સ્ટાઇલ્સ દ્વારા પસંદગીના કોઈપણ સ્ટાઇલ મુજબ આપેલ ટેબલને ફેરવી શકાય છે. તેમજ
ટેબલનું વધુ કસ્ટમાઇઝ માટે ડિઝાઇન મેનુનો ઉપયોગ કરી શકાય. કન્વર્ટ ટેબલ ટુ સેલ રેન્જીસ. ટેબલને સિલેક્ટ કરતા ડિઝાઇન મેનુમાં ટૂલ્સ રિબન ગ્રુપ કન્વર્ટ ટુ રેન્જ દ્વારા આપેલ ટેબલને સેલ્સ અથવા માહિતીના સ્વરૂપમાં ફેરવી શકાય છે. હવે સેલને સિલેક્ટ કરતા ડિઝાઇન મેનુ જોવા મળશે નહીં. પ્રેક્ટિકલ 85 મેનેજ ટેબલ્સ એન્ડ ટેબલ ડેટા, જ્યાં એડ ઓર રિમૂવ ટેબલ રોઝ એન્ડ કોલમ્સ. કોલમ પર રાઇટ ક્લિકમાં ઇન્સર્ટ આપવાથી કોલમની ડાબી બાજુએ નવું કોલમ ઉમેરાયેલ જોવા મળશે. જરૂર ન હોય ત્યારે કોલમને સિલેક્ટ કરી રાઇટ ક્લિકમાં ડિલીટ આપવાથી કોલમ દૂર થશે. આ જ પ્રકારે ઇન્સર્ટ દ્વારા રોને ઉમેરી શકાય તેમજ ડિલીટ દ્વારા રોને દૂર પણ કરી શકાય. કોન્ફિગર ટેબલ સ્ટાઇલ ઓપ્શન્સ. ટેબલને સિલેક્ટ કરી ડિઝાઇન ટેબલ સ્ટાઇલ્સ દ્વારા ટેબલના સ્ટાઇલમાં ફેરફાર કરી શકાય છે. તેમજ ન્યૂ ટેબલ સ્ટાઇલ દ્વારા નવું ફોર્મેટ પણ તૈયાર કરી શકાય. આ સિવાય ક્લિયર દ્વારા ટેબલ સ્ટાઇલના સેટિંગને દૂર પણ કરી શકાય. ઇન્સર્ટ એન્ડ કોન્ફિગર ટોટલ રોઝ. ટેબલને સિલેક્ટ કરી ડિઝાઇન ટોટલ રો, જેથી ટેબલના અંતે નવી રો ઉમેરાશે જેમાં ટોટલ રો દર્શાવેલ હશે. જો ટેબલમાં નવી રો ઉમેરવામાં આવે અથવા જરૂર ન હોય તથા રોને દૂર કરવામાં આવે તો તે મુજબ ટોટલ રોમાં ઓટોમેટિક ફેરફાર થતો જોવા મળશે. પ્રેક્ટિકલ 86 ફિલ્ટર એન્ડ શોર્ટ ટેબલ ડેટા, જ્યાં ફિલ્ટર રેકોર્ડ્સ, હોમ, શોર્ટ એન્ડ ફિલ્ટર. ફિલ્ટર દ્વારા ટેબલના હેડિંગને ફિલ્ટર કરતા દરેક કોલમના હેડિંગમાં ફિલ્ટર માટે એરોનું સિમ્બોલ જોવા મળશે, જેના આધારે તે કોલમનો યુનિક ડેટા ફિલ્ટરમાં જોવા મળશે, જેથી જરૂરિયાત મુજબનું ફિલ્ટર આપીને જોઈતી માહિતી મેળવી શકાય છે. એક જ સમયે એકથી વધુ કોલમ પર ફિલ્ટર આપી શકાય છે. ફિલ્ટરને બંધ કરવા માટે હોમ, શોર્ટ એન્ડ ફિલ્ટર સિલેક્ટ કરવું પડશે. શોર્ટ ડેટા બાય મેનિપ્યુલેટ કોલમ્સ. હોમ, શોર્ટ એન્ડ ફિલ્ટર. કસ્ટમ શોર્ટ, જ્યાં શોર્ટ બાયમાં ટેબલનું હેડિંગ સિલેક્ટ કરવું અને ઓર્ડરમાં યોગ્ય ક્રમ આપવો, જેથી કોલમ મુજબનો ડેટા ગોઠવાયેલો જોવા મળશે. આ ઉપરાંત એડ લેવલ દ્વારા એકથી વધુ કોલમ ફિલ્ટર માટે ઉમેરી શકાય છે. તેમજ ડિલીટ લેવલ દ્વારા જરૂર ન હોય તેવા કોલમને ફિલ્ટરમાંથી દૂર કરી શકાય છે. પ્રેક્ટિકલ 87 ઇન્સર્ટ રેફરન્સીસ, જ્યાં ઇન્સર્ટ રિલેટિવ, એબ્સોલ્યુટ એન્ડ મિક્સ્ડ રેફરન્સ. બેઝિક સેલરી પ્લસ અલાઉન્સ ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ સેલરી. તે માટે સેલના નામ દર્શાવતા રેફરન્સ ફોર્મ્યુલા, જેને રિલેટિવ રેફરન્સ કહેવાય. ટોટલ સેલરી પ્લસ 10% ઇન્ક્રીઝ ગ્રોસ સેલરી. તે માટે સેલના નામ દર્શાવી જે સેલ દરેક રોમાં બદલાતું ન હોય તેના નામમાં ડોલર સિમ્બોલ ઉમેરવું, જેને એબ્સોલ્યુટ રેફરન્સ કહેવાય. 10x10 ના સંપૂર્ણ ટેબલ માટે રિલેટિવ અને એબ્સોલ્યુટ બંને રેફરન્સ મિક્સમાં ઉપયોગ કરવો પડશે, જેને મિક્સ્ડ રેફરન્સ કહેવાય. રેફરન્સ નેમ્ડ રેન્જીસ એન્ડ નેમ્ડ ટેબલ્સ ઇન ફોર્મ્યુલાઝ. ફોર્મ્યુલાઝ ડિફાઇન્ડ નેમ્સ. ડિફાઇન નેમ દ્વારા કોઈપણ સેલને આપેલ પ્રી ડિફાઇન નામને બદલે અન્ય નામ આપી શકાય છે. આ સિવાય એકથી વધુ સેલને સિલેક્ટ કરી તેના માટે પણ અલગથી નામ આપી શકાય છે. તે માટે નામનો ઇક્વેશનમાં ઉપયોગ કરીશું. શીટમાં જ્યારે ટેબલ ઇન્સર્ટ કરવામાં આવે ત્યારે ટેબલનું નામ ઓટોમેટિક અપાય છે, જેથી ફોર્મ્યુલાઝ ઇક્વેશનમાં ટેબલ ટાઈપ કરતા શીટમાં આપેલ ટેબલના નામ ડ્રોપડાઉન લિસ્ટમાં જોવા મળશે, જ્યાંથી ટેબલનો ઇક્વેશનમાં ઉપયોગ કરીશું. પ્રેક્ટિકલ 88 કેલ્ક્યુલેટ એન્ડ ટ્રાન્સફોર્મ ડેટા. પરફોર્મ કેલ્ક્યુલેશન્સ યુઝિંગ એવરેજ, મીન, મેક્સ એન્ડ સમ સરવાળો કરવા માટે, એવરેજ સરાસરી કાઢવા માટે, મેક્સ સૌથી મોટી સંખ્યા શોધવા, મીન સૌથી નાની સંખ્યા શોધવા. કાઉન્ટ સેલ્સ બાય યુઝિંગ કાઉન્ટ, કાઉન્ટ ઇફ એન્ડ કાઉન્ટ બ્લેન્ક.
કાઉન્ટ ફક્ત નંબર હોય તેવા સેલ ગણવા માટે. કાઉન્ટ એ નંબર તેમજ ટેક્સ્ટ હોય તેવા સેલ ગણવા માટે. કાઉન્ટ બ્લેન્ક ખાલી સેલ ગણવા માટે. કાઉન્ટ ઇફ એક કન્ડિશન મુજબ સેલ ગણવા માટે. કાઉન્ટ ઇફ્સ એકથી વધુ કન્ડિશન મુજબ સેલ ગણવા માટે. પરફોર્મ કન્ડિશનલ ઓપરેશન્સ બાય યુઝિંગ ઇફ ફંક્શન. ઇફ કન્ડિશન મુજબ માહિતી દર્શાવવા માટે. ઉદાહરણ ઇફ C5 greater than or equal to 35 તો પાસ અલ્પવિરામ ફેલ. જ્યાં C5 સેલની સંખ્યા 35 કે તેથી વધુ હોય તો કન્ડિશન સાચી જેથી પરિણામ પાસ દર્શાવાશે. કન્ડિશન ખોટી હોય તો બીજી વેલ્યુ ફેલ દર્શાવશે. પ્રેક્ટિકલ 89 ફોર્મેટ એન્ડ મોડિફાય ટેક્સ્ટ. ફોર્મેટ ટેક્સ્ટ યુઝિંગ રાઇટ લેફ્ટ એન્ડ મિડ ફંક્શન. રાઇટ સેલમાં જમણી બાજુના અમુક કેરેક્ટર લેવા માટે. લેફ્ટ સેલમાં ડાબી બાજુના અમુક કેરેક્ટર લેવા માટે. મિડ સેલમાં રેન્જ મુજબ કેરેક્ટર લેવા માટે. ફોર્મેટ ટેક્સ્ટ યુઝિંગ અપર લોઅર એન્ડ લેન ફંક્શન. અપર લખાણને કેપિટલ લેટરમાં દર્શાવવા માટે. લોઅર લખાણને સ્મોલ લેટરમાં દર્શાવવા માટે. પ્રોપર લખાણમાં દરેક શબ્દના પહેલા અક્ષરને કેપિટલ દર્શાવવા. લેન લખાણમાં કેરેક્ટરના કુલ સંખ્યા જાણવા માટે. ફોર્મેટ ટેક્સ્ટ યુઝિંગ કોન્કેટ એન્ડ ટેક્સ્ટ જોઇન્ટ ફંક્શન. કોન્કેટ અલગ અલગ સેલના લખાણને જોડવા માટે. ટેક્સ્ટ જોઇન્ટ અલગ અલગ સેલના લખાણને જોડવા માટે. કોન્કેટિનેટ કૌંસમાં B3 અલ્પવિરામ ડબલ કોટ અલ્પવિરામ C3 અલ્પવિરામ ડબલ કોટેશન અલ્પવિરામ D3 જ્યાં નામ સરનામું મધરના નામનો વચ્ચે જગ્યા છોડવા માટે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરેલ છે. પ્રેક્ટિકલ 90 ક્રિએટ ચાર્ટ્સ. જ્યાં ક્રિએટ ચાર્ટ્સ સૌપ્રથમ ચાર્ટ બનાવવા ટેબલ સ્વરૂપે માહિતી તૈયાર કરીશું. ત્યાર પછી માહિતીને સિલેક્ટ કરી ઇન્સર્ટ ચાર્ટ્સ કોલમ લાઇન પાઈ એરિયા સ્કેટર અધર ચાર્ટ્સ દ્વારા જરૂરિયાત મુજબનો કોઈપણ ચાર્ટ સિલેક્ટ કરતા તે માહિતીના આધારે ચાર્ટ બનશે. જેથી માહિતીની બાજુમાં ઇન્સર્ટ થયેલ જોવા મળશે. જેને વધારે કસ્ટમાઇઝ કરવા માટે ચાર્ટને સિલેક્ટ કરતા ડિઝાઇન લેઆઉટ અને ફોર્મેટ મેનુ જોવા મળશે. ક્રિએટ ચાર્ટ શીટ્સ. ઇન્સર્ટ ચાર્ટ કોલમ અથવા યોગ્ય ચાર્ટ માહિતી માટે તૈયાર કરીશું. જેથી શીટમાં માહિતીની બાજુમાં તે ચાર્ટ બનશે. પરંતુ ચાર્ટને નવી શીટમાં લેવા માટે ડિઝાઇન લોકેશન મૂવ ચાર્ટ દ્વારા વિન્ડોમાં ન્યૂ શીટ સિલેક્ટ કરી યોગ્ય નામ આપીશું. ઓકે આપતા જ તે નામની નવી શીટ એક્સેલમાં ઉમેરાયેલ જોવા મળશે. જ્યાં ફૂલ સ્ક્રીનમાં ચાર્ટ જોવા મળશે. જ્યાં આગળની જેમ કસ્ટમાઇઝની સુવિધા પણ ઉપલબ્ધ હશે. પ્રેક્ટિકલ 91 મોડિફાય ચાર્ટ્સ. જ્યાં એડ ડેટા સિરીઝ ટુ ચાર્ટ્સ. ચાર્ટને સિલેક્ટ કરી ડિઝાઇન સિલેક્ટ ડેટા જ્યાં એડ આપીને નવી વિન્ડોમાં સિરીઝ નેમ અને સિરીઝ વેલ્યુ સિલેક્ટ કરી ઓકે આપીશું. પછી ફરીથી એડિટ કરીને માહિતીનું એડિટિંગ ફરી સિલેક્ટ કરીશું. જેથી ચાર્ટમાં નવી માહિતીનું કોલમ ઉમેરાયેલ જોવા મળશે. સ્વિચ બિટવીન રોઝ એન્ડ કોલમ્સ ઇન સોર્સ ડેટા. ચાર્ટને સિલેક્ટ કરી ડિઝાઇન સ્વિચ રો ઓર કોલમ ઓપ્શન દ્વારા રો અને કોલમનું ઇન્ટરચેન્જ ચાર્ટમાં જોવા મળશે. જો અનુકૂળ ન લાગે તો ફરીથી સ્વિચ રો ઓર કોલમ દ્વારા અગાઉની મુજબનો ચાર્ટ જોવા મળશે. એડ એન્ડ મોડિફાય ચાર્ટ એલિમેન્ટ્સ. ચાર્ટને સિલેક્ટ કરી લેઆઉટ મેનુમાં લેબલ્સ અને એક્સેસ રિબન ગ્રુપનો આપેલા ઓપ્શન દ્વારા ચાર્ટના એલિમેન્ટમાં ફેરફાર કરી શકાય છે. તેમજ બીજા એલિમેન્ટને ઉમેરી પણ શકાય. એડ ટ્રેન્ડ લાઇન્સ ટુ ચાર્ટ. ચાર્ટને સિલેક્ટ કરી લેઆઉટ ટ્રેન્ડ લાઇનના પ્રી ડિફાઇન્ડ ફોર્મેટને સિલેક્ટ કરતા તે મુજબની ટ્રેન્ડ લાઇન માટે કોલમ ઓપ્શનને સિલેક્ટ કરતા જ તે માટે ચાર્ટમાં ટ્રેન્ડ લાઇન ઉમેરાયેલ જોવા મળશે. રાઇટ ક્લિકમાં ફોર્મેટ ટ્રેન્ડ લાઇન દ્વારા વધુ કસ્ટમાઇઝ કરી શકાય. પ્રેક્ટિકલ 92
ફોર્મેટ ચાર્ટ્સ, જ્યાં એપ્લાય ચાર્ટ લેઆઉટ્સ, ચાર્ટને સિલેક્ટ કરી ડિઝાઇન ચાર્ટ લેઆઉટમાં તૈયાર લેઆઉટ જોવા મળશે. તેમાંથી કોઈ પણ લેઆઉટ સિલેક્ટ કરતા તે ચાર્ટમાં એપ્લાય થયેલ જોવા મળશે. આ સિવાય ડિઝાઇન ચેન્જ ચાર્ટ ટાઈપમાંથી અન્ય કોઈ પણ ચાર્ટ સિલેક્ટ કરતા તે મુજબનો ચાર્ટ જોવા મળશે અને તે અનુસાર ચાર્ટ લેઆઉટના ઓપ્શન જોવા મળશે. એપ્લાય ચાર્ટ સ્ટાઇલ્સ, ચાર્ટને સિલેક્ટ કરી ડિઝાઇન ચાર્ટ સ્ટાઇલ્સમાં તૈયાર સ્ટાઇલ જોવા મળશે. તેમાંથી કોઈ પણ સ્ટાઇલ સિલેક્ટ કરતા તે સ્ટાઇલમાં એપ્લાય થયેલ જોવા મળશે. આ સિવાય ડિઝાઇન ચેન્જ ચાર્ટ સ્ટાઇલમાં ફેરફાર કરતા તેને અનુસાર ચાર્ટ સ્ટાઇલ્સના ઓપ્શન જોવા મળશે. એડ અલ્ટરનેટિવ ટેક્સ્ટ ટુ ચાર્ટ્સ ફોર એક્સેસિબિલિટી, ચાર્ટને સિલેક્ટ કરી ફોર્મેટ એક્સેસિબિલિટી અલ્ટરનેટિવ ટેક્સ્ટ દ્વારા આપેલ ચાર્ટની વધુ માહિતી આપી શકાય છે, જે ચાર્ટને સમજવા માટે મદદરૂપ થશે. આ ઓપ્શન 2010 પછીના વર્ઝનમાં જોવા મળશે. પ્રેક્ટિકલ 93, ક્રિએટ પીવોટ ટેબલ્સ. ક્રિએટ પીવોટ ટેબલ્સ ફ્રોમ સેલ રેન્જીસ, ડેટાને સિલેક્ટ કરી ઇન્સર્ટ પીવોટ ટેબલ, જ્યાં ટેબલ અથવા રેન્જમાં ફેરફાર કરી શકાશે. તેમજ ન્યૂ વર્કશીટ સિલેક્ટ કરી ઓકે આપીશું. નવી પીવોટની શીટ જોવા મળશે, જ્યાં કોલમ લેબલ્સ, રો લેબલ્સ, વેલ્યુઝ, રિપોર્ટ ફિલ્ટર દ્વારા જરૂરિયાત મુજબ ડેટા મેળવી શકાય. મેનિપ્યુલેટ ફિલ્ડ્સ કોલમ્સ ટુ ગેટ ડિઝાયર્ડ એનાલિસિસ, ડેટામાં ફેરફાર કરતા તેને અનુરૂપ પીવોટ ટેબલમાં પણ અપડેટ મેળવવા ડેટા કનેક્શન્સ રિફ્રેશ ઓલ આપવાથી પીવોટ ટેબલમાં કરંટ ડેટા મુજબ ફેરફાર થયેલ જોવા મળશે. યુઝ ફિલ્ટર્સ ફોર પીવોટ ટેબલ, પીવોટ ટેબલમાં રો લેબલ સામે ફિલ્ટર ઓપ્શન જોવા મળશે, જ્યાંથી જરૂરિયાત મુજબનો ડેટા મેળવી શકીએ છીએ. આ સિવાય એકથી વધુ ફિલ્ટરનો પણ ઉપયોગ કરી શકાય. રિપ્રેઝન્ટ ડેટા એઝ કાઉન્ટ સમ એવરેજ પર્સન્ટેજ ઓફ રોઝ ઓર કોલમ્સ, પીવોટ ટેબલમાં ગ્રાન્ડ ટોટલની સુવિધા હોય છે, જેના દ્વારા ફિલ્ટર આપેલ ડેટાનું ટોટલ જોવા મળશે. કોલમ સિલેક્ટ કરી રો લેબલમાંથી વેલ્યુમાં લઈ જતા અનુરૂપ કાઉન્ટ મુજબ ડેટાનું ટોટલ જોવા મળશે. ગ્રુપ ડેટા ઇન કોલમ્સ એન્ડ રોઝ ફોર એગ્રીગેટ રિપોર્ટ્સ, પીવોટ ટેબલમાં કોલમ સિલેક્ટ કરી રો લેબલમાંથી કોલમ લેબલમાં લઈ જતા એગ્રીગેટ રિપોર્ટ મુજબ ડેટાનો સારાંશ જોવા મળશે. તે અનુરૂપ ગ્રાન્ડ ટોટલ પણ જોવા મળશે. ત્યાર પછી એક્સરસાઇઝ 1, હાઉ ટુ ક્રિએટ પત્રક, હેલ્પ ટોપિક્સ, જેના દ્વારા આ પ્રકારનું પત્રક તૈયાર કરી શકાય. એક્સરસાઇઝ 2, હાઉ ટુ ક્રિએટ ટાઈમ ટેબલ. એક્સરસાઇઝ 3, હાઉ ટુ ક્રિએટ સીએલ કાર્ડ. એક્સરસાઇઝ 4, હાઉ ટુ ક્રિએટ બિલ કોપી. એક્સરસાઇઝ 5, હાઉ ટુ ક્રિએટ સેલરી સ્લિપ. એક્સરસાઇઝ 6, હાઉ ટુ ક્રિએટ સેલરી સ્લિપ ફોર કંપની. એક્સરસાઇઝ 7, હાઉ ટુ ક્રિએટ સ્ટુડન્ટ માર્કશીટ. એક્સરસાઇઝ 8, create a worksheet and get the output via pivot table. Exercise 9, create a login slip for CBT exam for trainee. Exercise 10, create a monthly report for attendance of ITI trainee. જેમાં હેલ્પ ટોપિક્સ નોટ ડાઉન કરવાના રહેશે. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.